એને રામ રામ છે. ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રોને નીલમબેનના ઝાઝા કરીને રામ 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 રામ. ખેડૂત મિત્રો, આજે તો ગામને ચોરે સરસ મજાનો મેળાવડો જામ્યો છે, ત્યારે આજે આપણે આપણા કાર્યક્રમમાં વાતો પણ એવી જ સરસ મજાની અને જાણવા જેવી કરવાના છીએ. તો મિત્રો, આજે આપણે મળવાના છીએ કચ્છના અગ્રીમ હરોળના ખેડૂતોમાં જેમની ગણના થાય છે એવા ખેડૂતભાઈ શ્રી હરેશભાઈ મોરારજી ઠક્કરને. હરેશભાઈનો પરિચય આપું તો તેઓ કેળા, પપૈયા અને દાડમથી માંડી અને કેરી, ડ્રેગન ફ્રૂટ જેવા બાગાયતી પાકોનું વાવેતર તો કરે જ છે, સારી એવી પેદાશ પણ લે છે. તો સરસ મજાની રૂડી રૂપાળી સ્વાદિષ્ટ એવી સ્ટ્રોબેરી અને મીઠી સાકર જેવી સકરટેટી જેવા ફળપાકોનું પણ ઉત્પાદન લે જ છે. ગ્રીન હાઉસ, નેટ હાઉસ વગેરે જેવી આધુનિક ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરીને કાકડી અને કેપ્સિકમ જેવા પાકો પણ લે છે અને સારું એવું આર્થિક વળતર પણ મેળવે છે. પ્રાકૃતિક રીતે ખેતી પણ કરે છે. પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અપનાવી અને તેનો આધુનિક ટેકનોલોજી સાથે સરસ મજાનો સમન્વય કરી કુદરતી ખેતીના લાભો પણ મેળવે છે. તો આવો આપણે આજે મળીએ શ્રી હરેશભાઈ મોરારજી ઠક્કરને અને સાંભળીએ એમની પ્રાકૃતિક પદ્ધતિથી વાવેતર કરેલ જામફળની ખેતીની વાત. એ રામ રામ હરેશભાઈ. એ રામ 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 સત બેન. હરેશભાઈ, તમે એક ખેડૂત અગ્રણી છો અને ખાસ કરીને પ્રાકૃતિક ખેતી કરો છો. તો સૌપ્રથમ તો તમે એ જણાવશો કે તમે ખેતી ક્યારથી કરો છો, કેટલા વર્ષોથી કરો છો, અને આ સજીવ ખેતી કે પ્રાકૃતિક ખેતી હેઠળ કયા કયા પાકોનું વાવેતર કરો છો? અમે પહેલો તો તમને એ કહીએ કે અમે ખેતી જે છે એ 5 જનરેશનથી એટલે 5 પેઢીથી અમે ખેતી કરી રહ્યા છીએ. ઓહો. અને 5 પેઢીથી ખેતી કરી રહ્યા છીએ એટલે અમે ખેતીની સાથે વેપાર સાથે બી જોડાયેલા છીએ કે અમે કેળા, પપૈયા કે અનેક ફ્રૂટ કે શાકભાજીના બી વેપાર કરતા હોઈએ એટલે એની સાથે પણ ખેતીની સાથે અમે જોડાયેલા છીએ. એટલે પ્રાકૃતિક ખેતી એવો વિષય છે કે પ્રાકૃતિક ખેતી અત્યારે ટેકનોલોજીની સાથે પ્રાકૃતિક ખેતી કરે લોકો તો જે આપણા વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કહી રહ્યા છે કે મારા ખેડૂતની ડબલ ઇન્કમ, તો પ્રાકૃતિક ખેતી કરવાથી એની ઇન્કમમાં ઘણો ફાયદો થઈ રહ્યો છે. ને આપણા અત્યારે અભિયાન ચલાવી રહ્યા છે આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ કે ખેડૂતની ઇન્કમમાં વધારો થાય અને ખેડૂત સદ્ધર બને. એવી જ રીતે આપણા અમિત શાહ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ જે આપણા સીએમ છે, પાટીલ સાહેબ છે, કે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ખેડૂતની ઇન્કમમાં કેવી રીતે વધારો થાય એ લોકો એના માટે બહુ જ મહેનત કરી રહ્યા છે. અને ખેડૂતને બધી જગ્યાએ ટ્રેનિંગ સેન્ટર કે જે પ્રાકૃતિક ખેતીમાં ખેડૂત કેવી રીતે વધારે વળે, તો આ લોકો પ્રાકૃતિક ખેતીથી ઘણા બધા ફાયદા છે કે જે આપણે કહીએ કે હેલ્થ, માણસની હેલ્થ માટે મોટામાં મોટો પ્રાકૃતિક ખેતી ફાયદો લઈ આવે. એવી જ રીતે કે આ આપણી જમીનો છે, હજારો વર્ષથી ઉપર, લાખો વર્ષ કે હજારો વર્ષ જેટલો ટાઈમ આપણે ગણીએ એટલો ટાઈમ, તો આપણે જો પ્રાકૃતિક ખેતી તરફ નહીં વાળીએ તો આ કેમિકલથી, અમે બી કેમિકલની ખેતી કરતા હતા, કરીએ પણ છીએ અને પ્રાકૃતિક ખેતી પણ કરીએ છીએ. તો આ પ્રાકૃતિક ખેતીમાં જો આપણે વરસું તો લોકોની હેલ્થ માટે આપણી જમીન એટલે આપણી માં કહીએ ને, માં, આપણે માં માટે ગમે એમ કરવા તૈયાર છીએ. મારી માને ગમે એવી મેડિકલમાં દવા લેવી હોય, મારી માને કા ન થાય, આ આપણી માં છે. ધરતી ઈ આપણી માં છે. તો ઈ માને આપણે જો પ્રાકૃતિક ખેતી તરફ જશું તો આપણી માને બચાવશું. એટલે આ બધા પ્રાકૃતિકના ઘણા મોટા ફાયદા થાય છે એનાથી. અચ્છા, એટલે તમે
પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું નક્કી કર્યું. જી. બહુ સરસ કાર્ય તમે કરી રહ્યા છો. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છો. તમે પોતે પણ અપનાવી રહ્યા છો. તો તમે પ્રાકૃતિક ખેતીમાં કયા કયા પાકો લ્યો છો એની વિગતવાર વાત કરશો? પ્રાકૃતિક ખેતી એટલે એવો છે કે અમે તો જીવામૃત, પછી કેલાના ફૂલમાંથી પોટાશ, કેલ્શિયમ, પછી અકળામાંથી પોટાશ, ઘાસઅમૃત, જીવામૃત, આ બધા મોટી 5,000 લીટરની ટેન્કમાં બનાવી રહ્યા છીએ. કે જીવામૃત બનાવ્યું, કે છાસ અમૃત બનાવ્યું, કે પોટાશ બનાવ્યું, કે કેલ્શિયમ બનાવ્યું. એ 5,000 લીટરની ટેન્કમાં બનાવી ઓટો ફિલ્ટર સિસ્ટમ કે ઓટો સિસ્ટમ કે પેલે જેમ આપણે 200 લીટરમાં બનાવીએ તો લાકડીથી ઘડિયાળના કાંટા જેમ આપણે સવારની પહેલા ચલાવીએ તે આને મિશ્રણ કરવાની જે પ્રક્રિયા છે એ ઓટો સિસ્ટમમાં એર દ્વારા કમ્પ્રેશન મૂકી અને કરી રહ્યા છીએ. અને ફિલ્ટર સિસ્ટમ બી ઓટો થઈ જાય. ઓટોમેશન, ડ્રીપ ઇરિગેશન બી ઓટોમેશન ચલાવી રહ્યા છીએ કે જે કે ખેડૂત ડ્રીપ ઇરિગેશન કરે તો એને 70% સબસિડી મળે, એટલે એને ઘરમાંથી એને 30% જ પૈસા કાઢવાના છે. તો આ પ્રાકૃતિક ખેતીમાં આપણે ડ્રીપ ઇરિગેશનનો પૂરેપૂરો ઉપયોગ કરી અને ઓટોમેશન થી પાણી બી ચલાવી શકીએ, જીવામૃત બી ચલાવી શકીએ અને ફિલ્ટર ઓટોમેટિક થઈ જાય છે. એટલે ખેડૂતને ફિલ્ટર કરવાની પણ બહુ જરૂરી નથી પડતી. જે ટેકનોલોજીની સાથે આપણે વાત કરી રહ્યા છીએ કે ભાઈ ટેકનોલોજીની સાથે પ્રાકૃતિક ખેતી, તો આપણે ટેકનોલોજીની સાથે આપણે બધા જ જીવામૃત છે, કેલાના ફૂલમાંથી કેલ્શિયમ છે, કે પોટાશ છે, કે જે આપણે પ્રાકૃતિક, જે આપણા પ્રાકૃતિકનો મતલબ કે આપણા ખેતરોમાં કે છેડા ઉપર કે કેળાનો બગીચો હોય તો કેળાના બગીચામાંથી અમે જે આપને બતાવીએ કે આપણી કાંઈ કેળાનો બગીચો છે તો કેળાના બગીચામાંથી કેળાના જે લાસ્ટ ફૂલ નીકળે તો અમે એના ફૂલમાંથી કેલ્શિયમ બનાવીએ છીએ. શેડામાં આંકડો હોય તો આંકડામાંથી પોટાશ બનાવીએ છીએ. એવી રીતે અમે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છીએ. અત્યારે અમે પ્રાકૃતિક ખેતી દ્વારા નવી વેરાયટી આપણે કહીએ ને જામફળની, તો આ બેન અમે નવી વેરાયટી જામફળની લઈ આવ્યા છીએ. ઓમ વેરાયટી થાઈલેન્ડની છે, પણ આપણે હમણાં એને ન્યૂ જ ડેવલપ કરેલી છે. કે એનાથી પહેલા આપણે દેશી જામફળ હતા, પછી એના પછી VNR 1 kg આવ્યા, પછી પિંક રેડ આવ્યા. એવી જ રીતે આપણે અત્યારે નવી વેરાયટી લઈ આવ્યા. એ રેડ આશાપુરામાં, જે આપણી કચ્છની જગત જનિયાણી આશાપુરામાં છે, એવી આપણે રેડ વેરાયટી આશાપુરા રેડ વેરાયટી નવી ડેવલપ કરી છે. એના ગુણો બેન, એના જે ગુણવત્તા છે એમાં કે આપણે એને કટ કરીને જોઈએ તો એકદમ રેડ એટલે એકદમ લાલ કલર. એની અંદર બીજડા પણ નહીં, એટલે લિમિટેડ બીજડા, અને બીજડો પણ આપણા દાંતમાં ફસાય નહીં, ખાવામાં બહુ ટેસ્ટી અને ક્રેચી. અને આપણે માર્કેટમાં ગમે ત્યાં એ વેરાયટીને મોકલીએ તો જે કસ્ટમર આપણી કાનેથી એકવાર પરચેસ કર્યું એટલે એ તો એમ કે યાદ કરે. અત્યારે અમારી કાને 5,000 ઝાડ છે, 10 એકરમાં અમે વાવેતર કરેલું છે અને એમાં પર એકરે 500 ઝાડ વાવેલા છે. અમારી કાને 8 દિવસનો વેટિંગ, 8 દિવસનો કસ્ટમરને જઈએ સારી લાગી હશે વેરાયટી ત્યારે 8 દિવસનો વેટિંગમાં આ જામફળ વેચાઈ રહ્યા છે. એમાં આમાં ખાવામાં એટલો ટેસ્ટ છે, એની કીપિંગ ક્વોલિટી એટલે ટકાઉ શક્તિ જે છે કે ઘરે આપણા કસ્ટમર લઈ જાય તો ઘરે રાખે તો 8 દિવસ સુધી બગડે નહીં, અને એમાં 8 દિવસ સુધી પડ્યું હોય તો ટેસ્ટ વધતું જ આવે. એમ રેડનેસ વધે, ખાવામાં સુગર વધે, અને બહુ આ સારી વેરાયટી જે આપણે કહીએ રેડ આશાપુરા, એટલે બહુ સારી વેરાયટી આ અમે ડેવલપ કરેલી છે બેન. હવે
હરેશભાઈ, તમે વાત કરી કે પ્રાકૃતિક ખેતીમાં જે પ્રકૃતિ તરફથી જ આપણને સંસાધનો મળે છે, જેમ કે ગાય છે તો ગાય પાસેથી ગોબર છે, ગૌમૂત્ર છે, આ બધું આપણને મળે, અને ખેતરના શેઢે પાડેથી કે ખેતરમાં જે પાક વાવ્યો હોય એના પાક અવશેષોનો ઉપયોગ કરી અને તમે આ જીવામૃત, ઘન જીવામૃત, છાશામૃત આ બધું બનાવો છો. અને તમે કહ્યું કે આપણે પ્રાકૃતિક ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જો ખેતી કરીએ તો એને વધારે પ્રમાણમાં આવરી લઈ શકાય અને એમાં મહેનત પણ પ્રમાણમાં ઓછી પડે. તો આ જે જીવામૃત, ઘન જીવામૃત કે છાશામૃત બનાવવા માટેની જે પદ્ધતિઓ છે એ તમે ક્યાંથી શીખ્યા? એટલે આ પ્રાકૃતિક ખેતીનો જે અભિયાન ચલાવ્યો આચાર્ય દેવવ્રતજી, ગુજરાતના રાજ્યપાલ, જે જીવામૃતની બુકો બારે પડી, પછી ટીવીના માધ્યમથી, અને આચાર્ય દેવવ્રતજી લોકોને ખેતરોમાં જઈ અને જીવામૃતની પ્રોસેસ લોકોને શીખાડી. અમારા ફાર્મ ઉપર આચાર્ય દેવવ્રતજી વિઝિટ કરી અને જીવામૃતની, ઘન જીવામૃતની ને જે અમારે ખૂટતી કડીઓ હતી ને હજી બી અમારી કાને ખૂટતીઓ કડી હોય છે ઘણી વાર, તે બી અમે એમને, આવા રાજ્યપાલ છીએ તો બી અમે એમને પૂછી શકીએ છીએ, એમની કાને જઈ અને શિક્ષા બી લઈ શકીએ છીએ. અને અમારી ખૂટતી કડીઓની ઈ પ્રાકૃતિક ખેતી દ્વારા કે ભાઈ આ કરવાથી આ ફાયદા થશે, અને એ એમની કાનેથી અમે જાણીએ પણ છીએ. તો આપણી જેવી રીતે ગૌ માતા છે, જેવી રીતે આપણી જમીન માતા છે, કે આપણે એમ કીધું કે જમીન માતાને આપણે આપણી માં છે તો બચાવીએ, તો ગૌ એ આપણી માં છે. એટલે આના ગૌના યુરિનમાં, ગૌના છાણમાં એટલી શક્તિઓ છે કે આપણે કોઈ વિચારી પણ નથી શકતા. કે જ્યારે આપણે એમ થાય કે આ દૂધ પીધું ને દૂધમાં જ બધું પતી ગયું, એવું નથી. એનો યુરિન પણ અત્યારે આપણે જે છે ગાયના પેશાબ અને ગાયના છોણમાંથી આપણે જીવ અમૃત જે આપણે બનાવી રહ્યા છીએ, એટલે જે એમનું નામ છે જીવ અમૃત, એનો કામે એવું જ છે કે આપણે જીવ અમૃત ચલાવવાથી આપણે જે ડીએપી વાપરવું પડે એની જગ્યાએ આપણે જીવ અમૃત એના પ્રમાણમાં વાપરીએ તો ડીએપી થી વધારે ઉપયોગી છે. કે ભાઈ આપણે જે એના ડીએપી ના તો કેટલાય પૈસા ખર્ચવા પડે, તો આપણે તો આ જીવ અમૃત છે તો ગાયનો યુરિન અને પેશાબ આપણે એની ડીએપી ની ગણતરીમાં જઈએ તો મફત આપણે કહીએ ને, એટલે નોર્મલ પૈસા લાગે છે, મફત કશું જ નથી થતું. એટલે નોર્મલ પૈસામાંથી ગાય માતા આપણે ગોબર અને યુરિન આપે છે અને એમાંથી ઘન જીવામૃત બને છે, જીવામૃત બને છે. એટલે આ આપણે કોઈ એના આંકડા મૂકી શકીએ એવી પરિસ્થિતિમાં નથી. એટલે જીવામૃત અને ગાય આપણે ગૌ માતાના યુરિન અને છેણમાંથી આપણે આટલું બધું બનાવી શકીએ છીએ કે ડીએપી ની જગ્યાએ આપણે જયારે ગાયનો જીવામૃત બનાવીને મોકલીએ છીએ તો બહુ ખેતીમાં ફાયદાકારક છે. એટલે આ આપણે પ્રાકૃતિક ખેતી આપણી કારણે બધી જ પ્રાકૃતિક મતલબ આપણા ખેતરોમાં જ છે. અને આનાથી આપણે પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતને ફાયદા એ થાય છે કે ખર્ચો ઘટે છે. અત્યારે ખર્ચો કેવી રીતે ખેતીમાં ઘટે એ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે જીવામૃત બનાવી શકીએ છીએ તો આપણા ખેતરોમાંથી થઈ જાય છે. તો પોટાશ બનાવીએ છીએ તો બી આપણા ખેતરના શેણામાંથી છે. એટલે પ્રાકૃતિક ખેતીના ઘણા બધા ફાયદાઓ છે કે ખેડૂતના ખર્ચામાં ઘટાડો થાય છે અને પાક જે પેદાવાર કરી લે છે તો એના ભાવમાં એને વધારે ભાવ મળે છે. કે ભાઈ પ્રાકૃતિક લોકો પહેલા કોઈક સમય એવું હતું કે પ્રાકૃતિક ઓર્ગેનિક તો એ લોકો કઈ એવું બધું થતું હતું, ફ્રૂટ કે વેજીટેબલ બધું એવું જ છે, પણ હવે લોકો ખાવા વાળા બી પ્રાકૃતિક વાળા વધારે લોકો આવી ગયા છે. હા હરેશભાઈ, હાજી, આપણે જામફળની ખેતી વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે તમે જામફળની જે ખેતી કરો છો અને આશાપુરા રેડ વેરાયટી તમે જે વાવી છે એ વેરાયટી અંગેની વિગતવાર વાત કરશો? એકરમાં કેટલા ઝાડ આવે, કેવું ઉત્પાદન મળે છે અને તમે એનું માર્કેટિંગ ક્યાં અને કેવી રીતે કરો છો એ અંગે જરા વિગતવાર વાત અમારા શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રોને જણાવો. હા, આ આશાપુરા રેડ એવી વેરાયટી છે કે આપણે એકરમાં આપણે 500 ઝાડ વવાય છે, 11 બાય 7 ફૂટે, એટલે 500 ને માથે પ્લાન્ટ આવે છે, એટલે એકરના 500 પ્લાન્ટ થયા.
અને એની જે વાવેતર કર્યા પછી આપણે જે પ્રાકૃતિક સિસ્ટમથી કરીએ છીએ ત્યારે એમાં ઘનજીવામૃત પાયામાં નાખી અને વાવેતર કરી દીધું. એટલે પછી આપણે 10 મહિનાથી 11 મહિનેમાં એનો ફળ આવવાનો ચાલુ થઈ જાય છે અને 11 મહિનામાં તમે અમે બી એને નવેમ્બરમાં વાવ્યો હતો અને સપ્ટેમ્બરમાં એનો હાર્વેસ્ટિંગ કર્યો. એટલે 11 મહિના પછી એનું પ્રોડક્શન ચાલુ થઈ જાય છે અને પ્રોડક્શન ચાલુ થઈ અને ફળની સાઈઝ છે એ 200 ગ્રામથી 800 ગ્રામની ફ્રૂટની સાઈઝ થાય છે. કાપવાથી એકદમ લાલ, આપણે કહીએ ને લાલ ચોટ, લાલ એટલે લાલ ચોટ કલર છે. ખાવામાં બહુ મીઠું છે. બીજના દાણા અંદર ઘણા ઓછા છે અને ખાવામાં ક્રેસી છે. અને આમ તમે ખાઓ તો શુગર પર્સન્ટ જે આપણે જનરલી જામફળ ખાતા હોઈએ એના કરતાં ઘણું મીઠું છે. એટલે આપણે મીટરમાં લગાડીને અમે જોયેલું છે તો 18% થી 22% એમાં શુગર આવે છે. અને આમ ક્રેસી, ખાવામાં સારું છે. અમારા ખેતરેથી, આપણી વાડીએથી આ જામફળ 100 રૂપિયે કિલો ખેતરેથી ઉપડી જાય છે, વાડી આપણી ફાર્મ ઉપરથી. જ્યારે જનરલ બીજી વેરાયટીઓ છે એ 30, 40 કે 50 રૂપિયે પર કેજી જાય છે. એટલે આપણે ડબલ થી પણ વધારે એનો ભાવ મળે છે. અને આપણે પર એકરે આશાપુરા રેડ વેરાયટી જે છે એ પર એકરે એનું પ્રોડક્શન ઘણું આવે છે અને પર ઝાડ દીઠ 15 કિલો થી 20 કિલો માલ આવે છે. અમને પહેલા વર્ષે એને 8-9 કિલો માલ મળશે, બીજા વર્ષે 15-20 કિલો મળશે. અને આમ ઝાડની હાઈટ અને ઝાડ વધતું જશે તો આ 3-4 વર્ષ રહીને 40 થી 50 કિલો થી 100 કિલો પણ આ ઝાડ માવજત સારી હોય તો 100 કિલો સુધી ફળ આપી શકે છે. અને ખેડૂતની ઇન્કમ આપણે કહીએ એ ઘણી જ વધારી શકે છે કે જે આપણે આ એવી રેડ આશાપુરા વેરાયટી, જે વેરાયટી આ નવી ડેવલપ થયેલી છે એમાં ખેડૂતનું ઘણું ફાયદાકારક છે. બરાબર છે. તો અમે આ જામફળની વેરાયટી બનાવી છે. તો અમારી ગાને જે પ્રાકૃતિક રીતે બનાવીએ છીએ તો અમારે જામફળ વાડીમાંથી 100 રૂપિયે કિલો જામફળ ઉપડી જાય છે. તો આમ જનરલી માર્કેટમાં આપણે બીજી વેરાયટી જામફળ વેચતા હોઈએ તો 25 થી 40 રૂપિયાના પૈસા મળતા હોય છે. તો આ પ્રાકૃતિક દ્વારા અને સારી વેરાયટી બનાવવાથી અમારે 100 રૂપિયે કિલો અમારા ફાર્મ ઉપરથી આ માલનો ઉપડી જાય છે. પછી એની જે વાવેતરની પદ્ધતિ છે એ અમારે ઝાડોમાં જામફળ આપણે વાત કરીએ તો એમાં મિલીબગ વધારે પરેશાન કરે. તો આપણે એ વિષયમાં વાત કરીએ કે ભાઈ રોગ વિષયમાં, તો અમારી કાને મિલીબગ આવતી હતી, બહુ હેરાન કરતી હતી. પછી અમે એને ઝાડની નીચે બેસીને જોયું કે ભાઈ આ મિલીબગ તો આ કીડી જે છે એ ઉપર બધું લઈ જાય છે મિલીબગને, અને એનાથી આપણા ઝાડમાં રોગ વધે છે. એટલે આપણે એક ઝીણી પ્લાસ્ટિક 2 આંટા મારી દીધા 6 ઇંચ સુધી, અને પછી અમે એનામાં ઝાડના થડમાં પ્લાસ્ટિકના 2-3 આંટા મારી અને જે એરંડાનો ઓઇલ વેસ્ટેજ હોય એના માટે હાથથી આમ મુઠ્ઠી ભરીને આમ દાબતા ગયા. તો એકદમ ચિકાસ વાળું ઓઇલ હતું. એટલે એમાં કીડી કે જીવજંતુ ઉપર ચડે જ નહીં, એના પગથી જ ત્યાં ફસાઈ જાય. એટલે આ પ્રાકૃતિક જે આપણે કરી રહ્યા છીએ ટેકનોલોજીની સાથે પ્રાકૃતિક ખેતી, જીવાત ઉપર ચડવા ન દીધું, ઓછા ખર્ચામાં અમારે કામ થઈ ગયો. હજારો નહીં લાખો રૂપિયાની દવા છાંટીએ તો ઘણીવાર જીવાત મળતી ન હતી. એટલે આ ખેડૂત જે છે એની કોઠાસૂઝથી ઘણા બધા, અમે શું આપણા ગુજરાત ને ઇન્ડિયાના ખેડૂતની કોઠાસૂઝ એટલી છે કે કાંઈ બી નવીનતા કરીને બતાવે. તો આ આપણે પ્લાસ્ટિક ચોડી અને માથે એરંડાનો ઓઇલ લગાડી દેવાથી, એના ઝાડ ઉપર જીવાત નહીં ચડવાથી ઘણા બધા ફાયદા થયા. કે મિલીબગ તો હવે આવવાનું બંધ જ થઈ ગયું. નહીં તો મોટામાં મોટો જામફળ હોય તો એને મિલીબગ બહુ મોટું હેરાન કરતી હોય. તો એનાથી આ ખેડૂત ભાઈઓ બધા આવી રીતે પ્રોસેસ કરશે તો મિલીબગથી એકદમ બચી જશે અને બીજા રોગોથી પણ બચશે. વાહ, બરાબર. હવે હરેશભાઈ, આ જામફળની જે તમે નવી વેરાયટીની વાત કરી, જામફળના પાકમાં તમે કેવી રીતે કાળજી લ્યો છો એની વાત કરી, અને તમે તમારે ફાર્મ ઉપર જીવામૃતને આ બધું બનાવો છો જાતે એની પણ વાત કરી. હવે આ અંગે તમને કોઈ સરકારી સહાય કે એવું મળી શકે ખરું? હા બેન, એ દેશના ખેડૂતને કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે વડાપ્રધાન જ આ ખેડૂત આપણો, અમે ખેડૂત છીએ, અમે સુઈ નિંદર કરીએ છીએ
કે શું છે કે આ બધું જ મારા ખેડૂતની ઇન્કમ કેમ વધારો થાય એ જ જોઈ રહ્યા છે. કે ઇન્ડસ્ટ્રીયલ વાળો છે તો એ દેશના ખેડૂતને, ભલે ખેડૂતને તો ટેન્શન વગર તો કાંઈ થાય જ નહીં. આપણે ડ્રીપ એરિગેશન કરીએ બેન તો 75% સબસિડી, એટલે 25%માં જ આપણું કામ થઈ જાય. મલ્ચિંગ કરીએ તો એમાં સબસિડી. પ્લાન્ટ હું જામફળના લગાડું તો પણ મને સબસિડી. એટલે આ આપણે ગવર્મેન્ટના ઘણા બધા ફાયદાથી આપણા કોઈક દેશમાં તો ખેતી લિમિટેડ થતી હતી, અત્યારે તો આપણા દેશમાં ખેતી એટલી બધી થઈ રહી છે કે વાત મૂકી દો. કે આપણે એક બીજી વાત કરીએ એના વચ્ચેથી કે આપણે જે આ ડ્રેગન ફ્રૂટ હતું, ડ્રેગન ફ્રૂટ એ 2012 થી પહેલા તો આપણો દેશ હજારો ટન ઇમ્પોર્ટ કરતો હતો. અત્યારે તો જે વડાપ્રધાને કે ભાઈ ખેડૂતને પર હેક્ટરે 3.5 લાખ રૂપિયા ખાલી પ્લાન્ટેશન અને પોલ લગાડે એની સબસિડી, બાકી તો ડ્રીપ કરશે, બીજી બધી જે મલ્ચિંગ કરશે એ તો અનેક સબસિડીઓ આપી રહ્યા છે, એ તો અલગ. એટલે સબસિડીઓ અને સરકાર જ્યારે ખેડૂતની ખંભામાં ખંભો મલાવીને ઊભી રહી છે ત્યારે અત્યારે આપણે પેદાવારો તો આપણે પુષ્કળ કરી અને એક્સપોર્ટ કરતો થઈ ગયો આપણો દેશ. હા, તો હરેશભાઈ, તમે જે પ્રાકૃતિક ખેતી કરો છો એ અંગે તમારા અનુભવની વાત કરી, અને સરકાર પણ પ્રાકૃતિક ખેતીને જે પ્રોત્સાહન આપી રહી છે, જે સહાય આપી રહી છે એ અંગેની વિગતવાર વાત કરી, અને તમારી જે જામફળની ખેતીની વાત કરી એ તો ખેડૂતોને બહુ પ્રેરણાદાયી અને પ્રેરણા આપનારી નીવડશે. અને તમને પણ તમારી આ જે જામફળની નવી જાત છે રેડ આશાપુરા, એના ઉત્પાદનમાં પણ વધારો આપે અને તમારી જામફળની ખેતીમાં તમે પ્રગતિ કરો એવી શુભેચ્છા સાથે આજે આપની રજા લઈએ. તમને મળીને ખૂબ આનંદ થયો, તમારી ખેતીની વાત સાંભળીને પણ બહુ આનંદ થયો. એ રામ રામ. રામ સત બેન. તો મિત્રો, આજે આપણે મળ્યા શ્રી હરેશભાઈ મોરારજી ઠક્કરને, અને તેમની પાસેથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય કરી અને જામફળની ખેતી પદ્ધતિની વાત જાણી, અને તેમણે વિકસાવેલી નવી જામફળની જાત આશાપુરા રેડ વિશે પણ માર્ગદર્શન મેળવ્યું. અને મિત્રો, હવે સમય છે એક ભજન સાંભળી લેવાનો. તો આવો સાંભળીએ શ્રી બુધાભાઈ મહેશ્વરીના સ્વરમાં ગવાયેલું આ ભજન. હારો રે ભરોસો યમને ભારી, એવો ઘરનો દાતા ગિરનારી બાવો, એ ગિરનારી બાવો. મિલ્યું ને પીર્યું એ દાતાર, એ ધજાયું ફરું કે એ ફરું કે. મિલ્યું ને પીર્યું એ દાતાર, એ ધજાયું ફરું કે એ ફરું કે. ધોરી રે ધજાનો બોલ હારી, એવો ગરવો દાતા ગિરનારી બાવો, એ ગિરનારી બાવો. ઊંચો છે હે ગરવો દાતાર, નીચે છે એ જમને સા દાતાર, હે દાતાર. ઊંચો છે હે ગિરવો દાતાર, દાતાર. નીચે છે એ જમને સા દાતાર. વચે રે ભવે ભારી,
ગિરનારી બાવો, હે ગિરનારી બાવો. દેશ રે પરદેશથી એ દાતાર એ જાતરું આવે, એ આવે. દેશ રે પરદેશથી હે દાતાર એ જાતરું આવે, એ આવે. નમન કરે છે નર નારી, હે વગરવો દાતા. ગિરનારી બાવો, હે ગિરનારી બાવો. રીકમ સાહેબ એ સંતો હિમ કે રે ચરણે, હે ચરણે. રીકમ સાહેબ એ સંતો હિમ કે રે ચરણે, હે ચરણે. સમય સમયની બલહારી, હે વગરવો દાતાર. ગિરનારી બાવો, હે ગિરનારી બાવો. તો મિત્રો, આ ભજન સાથે આજનો ગામનો ચોરો કાર્યક્રમ પૂરો કરવાની રજા આપશો. તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો તેમજ ખેડૂત મિત્રોને નીલમબેનના ઝાઝા કરીને રામ 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 રામ.